નમસ્તે ખેડૂત મિત્રો. તો આજે આપણે નાવડા ગામે કપાસની પ્લોટ વિઝિટ માટે આવ્યા છીએ. તો ખેડૂતને કપાસનું બિયારણ કેવું છે એ આપણે વાતચીત કરીએ. શું નામ ભાઈ તમારું? મારું નામ બિપિનભાઈ. ગામ? ગામ નાવડા. મોબાઈલ નંબર? 88 49 16 72. હવે આપણે કઈ વેરાયટી વાવી છે કાકા આમાં? રાફેલ વાવેલો છે, બરોબર. તો કેવો લાગ્યો કપાસ? પેલા તો ઈ કયો તમે. કપાસ બહુ સારો થાય, બહુ સારામાં સારો. આપણે ગયા વર્ષે કયો હતો? આ જ હતો, રાફેલ જ હતો. કેટલો ઉતરો હતો? 42 મણ થયો. 42 મણ થયો તો. અને આ એક ને એક ખેતરમાં તમારે કેટલા વર્ષથી કપાસ વવાય છે? આ ત્રીજું ચોથું વર્ષ. આ ત્રીજું ચોથું વર્ષ છે, બરોબર. અને એક ને એક જ રાફેલ એક જ વેરાયટી વાવો છો. હવે કપાવાળામાં કપાસ છે એ આપણે ઘણી વખતે જોતા હોય તો કે નબળા થતા હોય, બરોબર. હવે આ વેરાયટી છે એ કપાસવાળામાં કપાસ હોય તો કેવો થાય છે? સારો થાય, સારામાં સારો થાય છે. આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ કપાસ છે, આમાં તમે ફૂલ, ફળ, ફ્લાવરિંગ પ્લસ ટૂંકી ગાંઠે ફૂટ થાય છે. અને કપાસવાળામાં કપાસ બી બહુ સારો થાય છે ને બહુ સારા ઉતારા નીકળે છે. ગોગડા ના થાય, ગોગડા નથી થતા. અને બીજા કોઈ ખેડૂત મિત્રોને આવતા વર્ષે જો કપાસની ખેતી કરવી હોય તો કઈ વેરાયટી વાવવી જોઈએ? રાફેલ રાફેલ જ વાવવો જોઈએ. ધન્યવાદ ભાઈ.